હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ઉનાળાની શરૂઆત થાય એટલે સૌથી પહેલાં જે આપણા ઘરમાં બને અને એ છે છાશનો મસાલો. આ મસાલો સૌથી પહેલાં તૈયાર થતો હોય છે, તો આજે આપણે છાશનો મસાલો તૈયાર કરી લઈશું. એના માટે મેં અત્યારે 1 વાટકી જીરું લીધેલું છે. તમે કોઈ પણ મેઝરમેન્ટ લઈ શકો છો, તમારા ઘરમાં જે પણ વાટકી હોય એ પ્રમાણેનું મેઝરમેન્ટ તમે લઈ શકો છો. તો આ એક નાની વાટકી મેં જીરું લીધેલું છે અને જીરુંને આપણે શેકી લઈશું. આ જે જીરું છે એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકવાનું છે અને બહુ વધારે ડાર્ક ન થાય એ રીતે આપણે એને શેકવાનું છે અને સતત આ રીતે હલાવતા રહેવાનું છે. જીરું એકદમ શરીરને ઠંડક આપે છે અને ઉનાળાની ગરમી અને લૂથી આપણે બચાવે છે. આ જીરું સાથે જ આની સાથે બીજા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ જે એડ કરવાના છે જેના કારણે આપણા શરીરમાં ઠંડક જળવાયેલી રહે અને ગરમીનું પ્રમાણ કે એસિડિટીનું પ્રમાણ ઓછું રહે. તો આ જીરું જે છે એને આપણે થોડું શેકી લેવાનું છે. જીરું સરસ શેકાઈ ગયું છે. હવે તમે આની સાથે આખા ધાણા પણ લઈ શકો છો. જો તમે આખા ધાણા લેતા હોવ તો જીરું અને ધાણા બંનેને સાથે જ એને શેકી લેવાના છે. ધાણા પણ ખૂબ જ ઠંડા છે શરીર માટે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અત્યારે આપણે ધાણાને બદલે ધાણા જીરું પાવડરનો ઉપયોગ કરવાના છે, જે આપણે ડાયરેક્ટ જ એડ કરીશું. એટલા માટે આપણે ધાણા નથી શેકી રહ્યા. એની સાથે 2 લવિંગ એડ કરી દઈશું અને 8 થી 10 મરીના દાણા એડ કરીશું. આ ઓપ્શનલ છે, જો તમારે એડ કરવા હોય તો કરી શકો છો અને ન ઈચ્છતા હો તો ન પણ કરો તો પણ ચાલશે. પણ મરી અને લવિંગ એ બંને વસ્તુ એવી છે કે જે સ્વાદ તો આપે છે, એની સાથે સાથે જો તમને ગેસનો પ્રોબ્લેમ થતો હોય તો પણ આ જે છાશ પીસો તો એનાથી એ દૂર થાય છે અને વાયુ કરતું હોય, મરી જે છે એ વાયુ કરે એને નાશ કરતું હોય છે. તો આ જે મિશ્રણ આપણું સરસ શેકાઈ ગયું છે. હવે આને આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈએ. જીરું અને મરીવાળું જે મિશ્રણ છે એને આપણે આ પ્લેટમાં લઈ લઈશું. આની અંદર ઘણા લોકો તજ પણ ઉમેરતા હોય છે. જો તમને ગમે તો તમે એ પણ ઉમેરી શકો છો, એક નાનો ટુકડો. પણ તજ બહુ વધારે પ્રમાણમાં એની જો ફ્લેવર આવી જશે ને તો એ ગરમ મસાલા જેવો સ્વાદ આપશે. એટલા માટે અત્યારે આપણે જે તજ, લવિંગ અને મરી છે ને એ બહુ જ ઓછા પ્રમાણમાં, તજ તો એડ જ નથી કર્યા, મરી અને લવિંગ પણ બહુ જ ઓછા પ્રમાણમાં એડ કર્યા છે, જેથી આપણે છાશના મસાલાની જે ઠંડક જોઈએ છે અને જીરા અને ધાણાનું જે સ્વાદ જોઈએ છે એ મળી રહે. હવે આ જીરું જે છે એને આપણે ઠંડુ થવા દઈશું. જીરું છે સરસ ઠંડુ થઈ ગયું છે. હવે એની અંદર હું ફુદીનાના પાન એડ કરી રહી છું. આ ડ્રાય ફુદીનાના પાન છે અને અત્યારે જેટલા પ્રમાણમાં મેં જીરું લીધું છે એટલા જ પ્રમાણમાં ફુદીનાના પાન લીધેલા છે. એને મેં સૂકવી લીધા છે. તમે તડકામાં પણ એને તડકામાં નથી સૂકવવાના, તમે એને કોરા પાણીથી ધોઈ લેવાના છે, કોરા કરી લેવાના છે અને પછી એને એક કપડા ઉપર છાયામાં સૂકવી દેશો તો પણ કલર આવો સરસ રહેશે. તમે એને માઇક્રોવેવમાં પણ સૂકવી શકો છો. માઇક્રોવેવમાં મૂકી દેવાના છે, પાનને એની પ્લેટ ઉપર ફેલાવી દેવાના છે અને લગભગ 2 થી 3 મિનિટમાં સરસ રીતે તૈયાર થઈ જશે. અને તમે જે કઢાઈ છે કે પેન છે એમાં પણ તમે શેકી શકો છો. જે પેન છે એમાં ધોયેલા સાફ કોરા કરેલા પાન જે છે એને એડ કરી અને ધીમા તાપે એને શેકી લેશો તો પણ એનો કલર આવો જ સરસ રહેવાનો છે. અને અત્યારે મેં જે મેઝરમેન્ટ પ્રમાણે લીધેલું છે, જેટલા પ્રમાણમાં જીરું છે એટલે જીરુંનું જો તમે માપ ગણશો તો જીરું મેં અત્યારે લગભગ 100 ગ્રામ જેટલું જીરું લીધેલું છે. અને જ્યારે ફુદીનાના પાન છે એ વજનમાં બહુ જ હલકા હોય છે, એટલે મેં લગભગ 40 થી 50 ગ્રામ ફુદીનાના પાન લીધા હતા અને એને સૂકવી લીધા છે, એટલે એનાથી અડધા પ્રમાણમાં થઈ ગયા છે. સૂકવવાથી એનું મોઇસ્ચર ઓછું થઈ જાય છે. એટલે મેઝરમેન્ટ પ્રમાણે જો તમે ભીના પાન લેતા હો અને એને સૂકવતા હો તો એ 50 ગ્રામ લેવાના છે અને જેટલા પ્રમાણમાં એટલા જ પ્રમાણમાં આપણી પાસે જીરું લીધેલું છે. તો હવે આ ફુદીનાના પાન છે એને પણ આપણે એડ કરી દઈશું અને આની અંદર તમે ઈચ્છો તો કોથમીર પણ ઉમેરી શકો છો. તમે જોઈ શકો છો કે પાન જે છે એકદમ સરસ કડક થઈ ગયા છે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. મિક્સી જારમાં આપણે એડ કરી દઈશું. અને હવે આને આપણે ક્રશ કરી લઈશું. જુઓ સરસ રીતે જીરું અને ફુદીનો બંને પીસાઈ ગયા છે. એની સાથે મરી અને લવિંગ પણ પીસાઈ ગયા છે. હવે આ જે મિશ્રણ છે એને એક પ્લેટમાં લઈ લઈશું આપણે. હવે એની અંદર આપણે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાના છે જે પાવડર ફોર્મમાં છે.
હવે આ બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે પાવડર ફોર્મમાં છે એને ડાયરેક્ટ આપણે એડ કરતાં પહેલાં એક વખત મિક્સી જારમાં થોડા મિક્સ કરી લઈશું, જેથી કરીને એકદમ સરસ પ્રોપરલી મિક્સ થઈ જાય. હવે જેટલા પ્રમાણમાં આપણે જીરું લીધું હતું, એટલે કે 1 વાટકી આપણે જીરું લીધું હતું એટલા જ પ્રમાણમાં આપણે ધાણા જીરું લઈશું. આ રેડી ધાણા જીરું છે જે આપણા ઘરમાં હંમેશા હોય જ છે, તો એ લઈશું. એની સાથે સાથે અડધી વાટકી હું સંચળ લઈ રહી છું. આ અડધી વાટકી મેં સંચળ લીધું. એની સાથે પા વાટકી સિંધવ મીઠું લઈ રહી છું. એ પા વાટકી લેવાનું છે. 1 વાટકી જીરું, 1 વાટકી ધાણા જીરું, અડધી વાટકી સંચળ અને પા વાટકી સિંધવ મીઠું લઈ રહી છું હું. હવે એની અંદર 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન હું આમચૂર પાવડર ઉમેરીશ. આમચૂર પાવડરનો સ્વાદ પણ સરસ લાગે છે, પણ બહુ વધારે નથી ઉમેરવાનો, નહીં તો એની ખટાશ નહીં સરસ લાગે. અને સાથે અડધી નાની ચમચી સૂંઠ પાવડર ઉમેરીશ. આ બધા જ જે પાવડર ફોર્મના મસાલા છે એને પણ આપણે એક વખત ક્રશ કરી લઈશું, મિક્સ કરી લઈશું, જેથી કરીને બધા જ સરસ પ્રોપરલી મિક્સ થઈ જાય. બધા જ જે પાવડર છે એકદમ સરસ રીતે એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે અને કલર પણ એનો જોઈ શકો છો કે એકદમ સરસ આવ્યો છે. આનો કલર એટલો સરસ આવ્યો છે ને, અને આ જ મસાલો તમે જો ધારો ને તો જલજીરા તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. આની અંદર આપણે જીરું નથી એડ કરેલું, પણ બાકીના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એવા છે કે જે તમે જલજીરા તરીકેનો ઉપયોગ કરી શકો છો. હવે આ જે વસ્તુ, આ જે મિશ્રણ તૈયાર થયું છે એને આપણે જીરાવાળું જે મિશ્રણ છે એમાં એડ કરી દેવાનું છે. એડ કરી દઈએ અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધી જ વસ્તુ છે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે એને ખરવાડાથી ચાળી લઈશું, જેથી કરીને વધારાનો એટલે ઉપરથી જે એના પાર્ટિકલ્સ હોય નીકળી જાય અને એકદમ સરસ ફાઇન આપણે છાશનો મસાલો તૈયાર થઈ જાય. આ રીતે આપણે ચાળી લઈશું. આની અંદર તમે કોથમીર પણ એડ કરી શકો છો. કોથમીરનો સ્વાદ પણ સરસ લાગે છે. જો આ રીતે ચાળી લેવાનું છે અને ઉપરથી જે પણ હોય એ લઈ લેવાનું છે. હવે આ જે વસ્તુ છે એને તમે ફરીથી પણ ગ્રાઇન્ડ કરી અને એની અંદર એડ કરી શકો છો. અને જો કેટલો સરસ કલર એનો આવ્યો છે અને સુગંધ તો એટલી સરસ આવી રહી છે. આ છાશનો મસાલો છે તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તમારે બહારથી લાવવાની જરૂર પણ નથી અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. અને ઘરના જ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, ઘરમાં આ બધી જ વસ્તુ તમારી હોય અને ઝડપથી તૈયાર થઈ જાય છે. અને જો ખર્ચાની બાબતમાં તમે વિચાર કરો તો જે માર્કેટમાંથી તમે લાવો છો એનાથી અડધા કરતાં પણ ઓછા ભાવમાં તમને આ મસાલો પડતો હોય છે. તો છાશનો મસાલો તૈયાર થઈ ગયો છે. છાશનો મસાલો આપણે આ રીતે બરણીમાં ભરી લઈશું અને એને સ્ટોર કરવા માટે રાખી દઈશું. 12 મહિના માટે સાચવી શકાય એવો છાશનો મસાલો તૈયાર થઈ ગયો છે. એને આવી રીતે બંધ કરી અને તમે લેબલ લગાવી અને રાખી શકો છો. છાશનો મસાલો એડ કરી દઈશું અને હવે છાશ એડ કરી દઈશું.